સમગ્ર દેશની અંદર નાણાકીય વર્ષની દ્રષ્ટિએ પહેલી એપ્રિલ પછી જે રીતે કેન્દ્રની મોદી સરકારે એક પછી એક ઝટકા આપ્યા છે અને એના કારણે દેશનો સામાન્ય ને મધ્યમ વર્ગ પારાવાર મુશ્કેલીનો સામનો ગરીબ અતિ પરેશાનીનો સામનો કરી રહ્યા છે અને એમને પોતાનું જીવન જીવવા ચલાવવું પણ અતિ મુશ્કેલ થયો છે. છેલ્લા થોડા દિવસની અંદર જોઈએ તો ગુજરાતમાં અને દેશની અંદર કોમર્શિયલ ગેસની અંદર 218 રૂપિયા જેટલો તોતિંગ વધારો જીવવામાં આવ્યો છે. કહેવાય કોમર્શિયલ ગેસ અને આ કોમર્શિયલ ગેસના કારણે રેસ્ટોરન્ટથી માંડીને લોકોની ખાદ્ય પદાર્થોથી માંડીને અનેક વસ્તુઓમાં સીધો ઉમેરો થયો છે અને લોકોની ભાવ વધારાનો ભોગ બનવો પડ્યો છે. એ જ રીતે પ્રીમિયમ પેટ્રોલના નામે સરકારે 11 રૂપિયા પ્રતિ લિટર વધારો કર્યો, ડીઝલમાં 1.5 રૂપિયો વધારો કર્યો અને સૌથી મોટી ઘાતક વસ્તુ દેશની અંદર ડાયાબિટીસથી લઈને બીજી જીવન રક્ષક દવાઓ સહિત 900 દવાઓમાં 10%નો તોતિંગ વધારો જીવીને દેશના લોકોને જીવવાનું તો મુશ્કેલ છે, પણ એમને પોતાની સારવાર માટે પણ જે તકલીફ પડે, જરૂરી દવા લેવાની જરૂર પડે, એ પણ અતિ મોંઘી થઈ છે. ખાસ કરીને આના કારણે સિનિયર સિટીઝનોને મોટી તકલીફ પડી રહી છે. ટોલ ટેક્સની અંદર 10%નો ઝડપી વધારો, ફાસ્ટેગના પાસની અંદર 75 રૂપિયાનો વધારો અને એની સાથે સાથે બ્રેડ બટર અને ચપ્પલમાં પણ ભાવ વધારો આગામી સમયમાં આવી રહ્યો છે. એક તરફ ભાવ વધારો, બીજી બાજુ દેશની અંદર લોકોની આવક ઘટતી જાય છે અને એક્સાઇઝના નામે છેલ્લા 11 વર્ષમાં 35 લાખ કરોડ રૂપિયા દેશની 140 કરોડની જનતાના ખિસ્સામાંથી છે. કૃષિ પેદાશોની વાત કરીએ તો એની માટે જરૂરી અત્યારે સિઝનમાં ખાતર એનો પણ જંગી ભાવ વધારો તોડાઈ ગયો છે. સાથોસાથે જે રીતે અત્યારે પરિસ્થિતિ છે ગેસની, આંતરરાષ્ટ્રીય વાતો કરીએ પણ હકીકતમાં આયોજનના અભાવના કારણે આજે ગુજરાત જેવા ઔદ્યોગિક રાજ્યની અંદર પણ સિરેમિક ઉદ્યોગથી લઈને ગ્લાસપાટ ઉદ્યોગથી લઈને કેમિકલ, માર્બલ સહિતના ઉદ્યોગો ધંધાઓ ઠપ થઈ ગયા છે. 50% કરતાં વધુ ઉદ્યોગો અત્યારે ફરજિયાત વેકેશનના કારણે શ્રમિકોને પણ પોતાના વિસ્તારમાં જવાની ફરજ પડી છે. આગામી દિવસોની અંદર સેન્ટ્રલ બોર્ડ ફોર સેકન્ડરી એજ્યુકેશન CBSEના પુસ્તકો શરૂ થઈ ગયા છે. વેકેશનમાં અત્યારે એનું શૈક્ષણિક સત્ર શરૂ થાય છે 1 મહિનો. એ સમયની અંદર NCERTએ પોતાના પુસ્તકોમાં પણ મોટો વધારો જીકી દીધો છે. ત્યારે આગામી દિવસોની અંદર એક પછી એક ભાવ વધારાના કારણે દેશનો સામાન્ય માણસ પરેશાનીનો સામનો કરે. દેશમાં એક તરફ રૂપિયો સતત પ્રધાનમંત્રીની ઉંમરને પાર કરી જાય તે રીતે સ્પર્ધા કરી રહ્યો છે અને 55 રૂપિયા જેટલી ટોચની સપાટીએ પહોંચી ગયેલો ગમે ત્યારે સેન્ચુરી તરફ ધસી જશે. ત્યારે દેશના નાગરિકો આગામી સમયની અંદર મોંઘવારીના માર્ગથી પીસાવવું પડે અને બીજી બાજુ 2014 પહેલા જે અછેતીની વાત કરતા હતા, એક કેન્દ્રની સરકાર અને રાજ્યની સરકાર 20 વર્ષથી તેમનું આયોજનનો અભાવ દેખાય છે. સિંગતેલમાં પણ ગુજરાત એવું રાજ્ય જે મગફળીમાં અગ્રીમ દેશમાં ઉત્પાદન રાજ્ય કહેવાય, એ ગુજરાતમાં સિંગતેલના ડબ્બામાં પણ મોટા પાયે વધારો ચૂકાઈ ગયો. એટલે કે એક તરફ ગૃહિણીઓનું બજેટ ખોરવાય, બીજી તરફ મધ્યમ વર્ગ, સામાન્ય વર્ગ નિશ્ચિત આવકમાં પોતાનું ઘર ચલાવવાનું હોય એને મુશ્કેલી પડે અને જે માલેતુજા છે એને મજા છે, કારણ કે માલેતુજા રાજના 26 લાખ કરોડ રૂપિયા જેટલી માથ પર એમનું દેવું આ કેન્દ્રની મોદી સરકારે માફ કર્યું છે. ખેડૂત દેવાદાર થતો જાય, કૃષિ મોંઘી થતી જાય, ખર્ચ વધતો જાય અને આવક ઘટતી જાય, અસમાનતા વધતી જાય, એવી સ્થિતિનું નિર્માણ થયું. ત્યારે કોંગ્રેસ પક્ષની અમે માંગ કરીએ છીએ કે મોદી સરકારે જે સત્તામાં આવવા માટે ભાજપાએ અછેતીનો વાયદો કર્યો તો એ અછેતીની વ્યાખ્યા 11 વર્ષે કેન્દ્રમાં સરકાર હોવાથી એમને આપણને સૌને અહેસાસ કરાવ્યો. એટલે જનતાને રાહત આપવા માટે અછેતીને બદલે જે પહેલાના દિવસો હતા 2004થી 14 જ્યાં સામાન્ય માણસ પોતાના પરિવારનું ગુજરાત કરી શકતો હોય, નોકરિયાત હોય પોતાના પરિવારનું વહન કરી શકતો હોય અને ગરીબ વર્ગમાંથી મધ્યમ વર્ગમાંથી ઉત્પાદન મોટા પાયે એ 25 કરોડ જેટલા લોકોનું જે ડૉક્ટર મનમોહનસિંહની સરકારવાળા પુરાના દિવસો